આ દુનિયામાં સૌથી વધુમાં વધુ ચંચળ અને વશ ન થાય એવું જો કોઈ પણ હોય તો એ છે આપણું મન. એટલે તો ત્યાં સુધી એવું કહેવાય છે, જીતમ જગત કેન. આખું જગત કોણે જીતી લીધું કહેવાય? મનોહીએ. જેણે મન જીત્યું એણે આખું જગત જીત્યું. અને આખું જગત જીત્યું હોય પણ જો મન આપણા વશમાં ન હોય તો આપણે નરક પાક્કું છે. પણ માધવદાસજી સ્વામી હવે જે એક વાત ઉચ્ચારે છે ને આપણા સૌને માટે અત્યંત કામની છે. માધવદાસજી સ્વામી કે ભલે ને મન ગમે એવું તોફાની હોય પણ મને એક યુક્તિ આવડે છે, તમે કહેતા હો તો કહું. અરે કયો ને બાપા, તમારા જેવા સંત અમને આવી બધી ટેકનિક ન શીખવાડે તો બીજું કોણ શીખવાડે? કે છે કે આ લટકા ઉરમાહી ધરે સહેજે મન વશ થાય. સ્વામિનારાયણ ભગવાન જે લીલા કરે છે, ચરિત્રો કરે છે, એને જે સંભાળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, ચિંતવા જ કરે, એનું મન સહેજે સહેજે વશ થઈ જાય. આનો અર્થ એ કે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ભગવાનના લીલા ચરિત્રો સાંભળ્યા કરીએ, સંભાળ્યા કરીએ, ચિંતવા કરીએ તો મન જીતવાનો એ સારામાં સારો સહેલામાં સહેલો રસ્તો છે.